મહિનાની પૂનમ એટલે કે હોળી અને હોળી પછી આવતી એટલે રંગોથી રંગાઈ જવાનો તહેવાર એટલે કે બાપલિયા ધૂળેટી. બાપલિયા આપણે કલરોથી તો રમી છીએ અને આપણી સ્કિનને પણ પ્રોબ્લેમ થાય છે. આજે તમે જો આ કલરથી તમે રમ્યા છો કે નહીં તો મને જરૂરથી કોમેન્ટમાં હા કે નાનો જવાબ આપજો. મારા બાપલિયા આ છે બાપલિયા કેસુડો કે 12 મહિનાની અંદર એક જ વાર આગ આવે છે. અને આ શું કહેવાય ઈ તો કયો અને કેસુડા કહેવાય કેસુડા. બરાબર. આ ફાગણ મહિનામાં આના ફૂલ ખીલે સમજ્યા. બરાબર. અને આનો ઉપયોગ માણસો નાના બાળકોને નવાડે, બેનું દીકરીઓ મોઢે લગાડે અને સાંજે પલાળી દે ને સવારે એનો કલર કરીને મોઢે લગાડે. બરાબર. કેટલી જાતના આનાથી રોગ મટી જાય છે સમજ્યા. બરાબર. અને આ દાદાનું કહેવાનું એમ છે કે 12 મહિનામાં ફાગણ મહિનો આવે ને ત્યારે છે ને બાપલિયાવાના ફૂલ ફૂટે અને આને છે ને કેસુડો કહેવામાં આવે છે. આ ધૂળેટી કેસુડાના રંગથી રમ્યા કે નહીં હે?